આજે 1100 કરોડ જે વધારો કરીને અમે આપ્યા છે 937 માંથી, એના ફોર્મ ભરાવાનું ગઈકાલે શરૂ થઈ ગયું છે. 10,000 કરોડ રૂપિયા SDRF, રેવન્યુ, નાણાં વિભાગ, માનની નીતિનભાઈ હાજર છે, નાણાં વિભાગ સુપેરે સંભાળ્યું છે. કેટલા બધા એના નિયમો હોય છે. મને કહેતા આનંદ થાય છે કે મુખ્યમંત્રીએ એ નિયમોમાં સરળીકરણ કેવી રીતે થઈ શકે એના માટે મારા વિભાગ સહિત નાણાં વિભાગ હોય, રેવન્યુ વિભાગ હોય, એમને માર્ગદર્શન કર્યું. માનની મોદી સાહેબ એમને જે પ્રકારે ખેડૂતો માટે હમદર્દ રહ્યા છે, અમિતભાઈ શાહ જે રીતે હમદર્દ રહ્યા છે, એ જ દિશામાં તમારા મારા મુખ્યમંત્રી ખેડૂતો માટે થઈને એમના હમદર્દ બનીને મિત્રો શુક્રવારે જાહેરાત કરી. ખૂબ વિનમ્રતાથી ભાવથી કહું છું, શુક્રવારે સાંજે માનનીય મુખ્યમંત્રીએ એ જાહેરાત કરી. શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ, શુક્રવાર તો 7:30 જાહેરાત કરી હતી. સાહેબ, આ તમામ ફાઇલો એક ટેબલે ચલાવીને કેરીઓ ન રહે રીતે પૂરી કરીને સાહેબ તમે માર્ગદર્શન આપ્યું અને આજે 7મા દિવસે હમણાં એનો જીઆર થઈ જવાનો છે. આવતીકાલથી રાજ્યભરના 16,500 ગામના ખેડૂતો આજે હમણાં જ બહાર પડવાનો છે. આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ.